ચલો જી, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફાઇનલી ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે અને તમારો ભાઈ જો એકદમ આમ ભાઈ શોર્ટ્સમાં આવી ગયો છે. શિયાળો હોય ત્યાં સુધીમાં તો આપણે ફૂલ પેન્ટ પહેરવી પડે. તો હવે ફાઇનલી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળો આપણો ફેવરેટ ઋતુ છે. બધાને શિયાળો ગમે, કોઈકને ચોમાસું ગમે, પણ આપણે ઉનાળો ગમે. અને આપણે ઉનાળો ગમે કેમ કે ભાઈ જો એક તો શિયાળામાં કેમ આવે સ્કિન ખરાબ થઈ જાય, ફાટી જાય અથવા તો ડેન્ડ્રફ વધારે થાય. તો ઉનાળામાં એ પ્રોબ્લેમ ના હોય. એ બધી પ્રોબ્લેમથી ભાઈ છુટકારો મળી જાય. બીજું શોર્ટ્સ પહેરવા મળે, પ્લસ ત્રીજું ભાઈ કે મસ્ત એવી આપણે ભાઈ મીઠાઈ મળે, મતલબ કે કેરીનો રસ છે, ઠંડી ઠંડી વસ્તુ મળે, આઈસ્ક્રીમ મળે. તો એટલા માટે આપણે ઉનાળો ગમે. બાય ધ વે ગાઈઝ, લુક એટ ધીસ અ બ્યુટીફુલ રાઉન્ડ શેપ છાણા ક્રિએટેડ બાય હેમલતાબેન. કેટલા બધા છે ભાઈ? 4, 4, 8, 4, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ઓહો, 20 છાણા છે. આટલામાં તો આપણી હોળી બની જશે. વાહ રે વાહ, શું વાત છે. બાકી જુઓ તો ખરા, છાણાનો શેપ એકદમ એક્યુરેટ છે. ઉપરથી આંગળીનું જે ટેક્સચર છે ભાઈ, એ જોરદાર લાગે છે. આ તો એક્સપોર્ટ ક્વોલિટીનો માલ છે ભાઈ, એ ગ્રેડનો માલ છે. વિદેશમાં મૂકી તો આના ભાઈ સારા પૈસા મળે એમ. પણ સવાલ એ છે કે છાણ આવ્યું ક્યાંથી? સો લેટ્સ આસ્ક હેમલતાબેન વેર શી ફાઇન્ડ આઉટ રો મટીરિયલ ઓફ ધીસ છાણા. તમે સાચું કહેજો, છાણા જે બનાવ્યા છે એનું છાણ ક્યાંથી આવ્યું? ક્યાંથી ચોરી કરી તમે? રસ્તામાંથી મળી ગયું? તો આટલું થોડી લઈ આવાય, 20 જ છાણા બન્યા. 20 છાણા પણ આવે એક જ ભેનો પોદળો હતો. તો ગાય ભેંસને ઊભું રખાવો થોડીક વાર, કે અહીંયા કને કરીને જાઓ તમે આગળ, અમને કામ હે અહીંયા. તો સર હોળી માટે બનાવ્યા? હોય હાજી લીયા છે, ગમેલ ખંડળિયા છે. મારા આટું કસે ઓલા પડ્યા. તો તું શું કરીશ? હોળીના દિવસે ભરાવા જાય. તો આજ જજે ને ફરાવા જે બનાવ્યા એ લઈ જજે. ઓ કિશોર દુકાન કાને પડે તો છાણ પોદળો તો ખોયા. હા ચલો, દોશીમાને સુવાની તૈયારી થઈ ગઈ. 10 વાગે 10 કે 11 વાગતા હશે. 10 વાગ્યા. બાય ધ વે, જો ભાઈ આજે રાઘવી સ્કૂલે નથી ગઈ. નાટક કરીને ગઈ નથી. નાટક નતો કર્યો. કે તબિયત મારી ઠીક નથી એમ કરીને સ્કૂલે નથી ગઈ. બાકી જો એકદમ ઠીક હે ને. કાંઈ જો તમને લાગેલું, શકલ જોઈને લાગેલું તમને કે આને કાંઈ બીમારી થઈ હશે? બીમારી એને લાગી ગઈ. તઈ દે દીધી અને પોતે ફ્રી થઈ ગયો. હે ભમરો રણજાણ કરતો ને ભમરો ચર્યો, ભમરો જઈ બેઠો નાળિયેરીને ઝાડ રે, ભમરો દ્રાખ મીઠી ને સાકર સેલરી. ક્યાંથી શીખી એમાં ભમરાનું ગીત લઈ? અમને પેલા આવડતું હતું ને બધું. તો ભમરાનું હશે તો બીજા ગીત હશે ને, પોપટના, ચકલીના, ઘોડાના, હાથીના. ગીત આવે જેમાં જોડેલા હોય એના હોય, બધા ના હોય, જેટલા બેટલા કોઈ ના હોય. તો ભમરાનું ગીત લઈ આવ્યા. આ ગીત કઈ ગવાતું? આ ગીત કઈ ગવાતું? લગનમાં ગવાતું એમ? જાન આવે તઈ કે એનાથી પહેલા? એવડું મગજમાં હોય તો આવડું તો ગીત ગાયું તમે. કેવું લાગ્યું? રાગ્યું તને? ભમરો બેઠી ચરકલી બોલે, ચકલીનું ગીત આવી જો. બોલે રે કાઈ કહેસા. કેસેટ ચવાઈ ગઈ. દાદા રે મોરા ઈવર બોરો ઈવર છે. કેસેટ જૂની હતી ને તો વચ્ચે થોડીક દિક્કત આવે રહી. ટેપ જૂની હતી ને કેસેટ જૂની થઈ ગઈ. ભૂલી જવાય શું કરે. માં પોપટનું ગીત આવડેલું? પોપટ કે પિંજરામાં પોપટ બોલે. કઈક માથામાં આવે તો આવે સમજી. દાદે ગઢ ચણાયા ગઢ સરી કાગો ખમેલિયા, ગોખે બેસીને બાઈને દાદે વર જોયા, ભાઈ ગોરાને રવિવાર હામળા, આવડો મારો સો દાદા હૈયે મહારજો, તડકાની તૈયે લાડો હામળો, છેટનો હાલ્યો લાડો કે ભર્યો. વાહ રે વાહ, અજીક ગીત થઈ જાય. અજોગ ગીત થઈ જાય. માથામાં આવે તો થાય ને. અજોગ થઈ જાય. આવશે. પોપટ આવે. પોપટની હાથીનું ગીત કપે. મોર આવડે તમે મેળ કાય મે ઓલું ગાવ ને ભાઈઓ કે રોઈ. હા ચલો. ગાવ ને सीता ने तोरण राम पधार पकड़ हाँ रे माताजी पेला पोखणा
હજી આગળ બીજું કડવું કેમ કાકી? અરે ઓ ગીત હે ને સીતા ને તોરણ વાળું, એમાં પછી પાર્વતી વાળું આવે ને કઈક. નથી આવડતું મને. હાલો એ નહીં ફરી કઈ, ચલો વાંધો નહીં, ચલો. સીતા ને તોરણ રામ પધાર્યા, પછી લ્યો રે માતાજી પેલા કોખણા રે, પછી આગળ નથી આવડતું યાર. બીજું કોકણી હે બીજું કોકણી આવડે. શું કે ઈ કે રા પોખતે શું હે? પોખતે પોખતે વીરની આંખ ફાડું, એમ ને? હા પછી સ્ટાર્ટિંગ થી બોલો, હા, એટલું જ આવડે, એક જ સ્ટાર્ટિંગ કરવું થી આવડે. બોલો. તો ભાઈ અમને ને આ જે સીતા ને જે હે ને સીતા ને તોરણ રામ પધારે એ ગીત એટલું મસ્ત હે, પણ એક જ કડવું આવડે છે, આગળ નથી આવડતું. ભૈયા રિહર્સલ ફોનમાં કરીને વગાડી પછી જોઈને, હે એમ જ ફોનમાં કરશું. વગાડી જોઈને. હા રિહર્સલ કરીને પછી ફરી ગાશું. તો ચલો આપણે આ ગીત સાંભળી, સીતા ને તોરણ રામ પધાર્યા. માડી સાંભળજો, તમને યાદ આવી જશે ગીત. પનોતા હે તો ભાઈ શું સુપર ગીત હે ને, શું મસ્ત ગાયું હોય, કોને ગાયું હોય તો ખબર નથી. નામ હે વૈશાલી ગોહિલ, 2023 માં ગાયેલું છે, બંસીધર સ્ટુડિયો. ભાઈ જબરદસ્ત ગીત છે. તો ચલો લગન ગીત પતી ગયા છે, હસ્તમેળા પતી ગયો છે ને હવે જમણવાર થઈ જાય. જમણવારો સારો હશે તો આપણે કન્યાદાન લખાવવાનું છે, નહીં તો નહીં લખાવીએ. તો આપણે પૈસા લખાવાના છે, તો પૈસા લખાવાના બનતા નથી. જોઈએ આજના મેન્યુમાં શું છે. તો જો જમવામાં છે શીરો છે, સબ્જી છે, રોટલી છે, તો મતલબ થાળી ઠીકઠાક છે. એટલે આપણે કન્યાદાનમાં દેશું 27 રૂપિયા, હો ને? 27. હા, કેમ કે પાછો એક મીઠું લગાઈ જાય છે. કેમ કે 2-3 રૂપિયા કટ થાય છે, આલી નથી ને ફરસાણ નથી ને આની અંદર, એટલે 2-3 રૂપિયા એના કટ થાય છે. બાકી થાળી બરાબર 27 રૂપિયા કન્યાદાન મળશે. જો અમારા સંગીતકારે ભેગા બેઠા છે જમવા, એ કાંઈ નથી બોલતા, તો અમે કન્યાદાન 27 રૂપિયા જ આપશું. એક બે લગાવ નથી કીધું, ખાલી જીરો લગાવવાનું કવરી પાછો. ના ના, જીરામાં આ થાળીમાં તકલીફ પડે. ટ્રાય કરતા ના 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 ના, જમી લો ચનું મનું જમી લો તમે. હા, ગૂગલ પે કરતા ખાલી. લગન પૂરા થઈ ગયા છે. તો ગાઈસ ગયા વર્ષે ને આ માળાની અંદર ચકલી ઈંડું દીધું હતું, જે અંડું ફૂટી ગયું હતું અહીંયા પડીને, આ પગથિયા ઉપર પડીને અંડું ફૂટી ગયું હતું. પણ આ વર્ષે ભાઈ અંડામાંથી એક નાના એવા બચ્ચાનો જન્મ થઈ ગયો છે, અને એ બચ્ચું હવે ઉડવા પણ લાગી ગયું છે. મારી નજર કાલે જ પડી, મેં જોયું તો ભાઈ એક નાનું એવું બચ્ચું હતું, જે અત્યારે તો નથી માળામાં, આજુબાજુમાં ચક્કર મારવા ગયું હશે એની મમ્મી અથવા પપ્પા ભેગું. તો 99% તો મને લાગે આ છે, અહીંયા બેઠું ને એ છે ભાઈ, નાનું એવું દેખાયો ને. તો જો માળામાં આવી ગયું છે, જોવો છે ને મસ્ત એવું નાનું બચ્ચું છે. તો જો ભાઈ સાહેબ ગઈકાલે તો વાત બની નહીં અમારા ભાઈબંધની, હવે જોઈએ કે આજે શું સેટિંગ થાય છે, આજે માનશે કે નહીં માને અમારા ભાઈ. કાલે કેવી રીતના થયું પછી? હું તો હાલ્યો ગયો હતો, કાલે કેન્સલ થઈ ગયું. કેન્સલ થઈ ગયું, ના માન્યો. ના માન્યો. આજે આજે આ ભાઈ તમને એવું લાગે આ વ્યક્તિ કને પૈસા ના હોય, 1000 રૂપિયા ના હોય, આ કને 1000 રૂપિયા ના હોય. પૈસા નથી યાર. તમે આનો પહેરવેશ જોવો ખાલી. હા પહેરવેશ તો જો કાંઈ ના કરતે હો ને ભાઈ. બેઠો હોય આ એવો માણસ છે, આના કને 1000 રૂપિયા નથી. વિચાર કરો તમે. ખીચા ગાલી ભપકા મારી ના હોય. તું એક કામ કર, હવે આવતીકાલ ભલે આજે થતું તો આજે, નકો આવતીકાલે હથિયાર ભેગા લઈ આવો. એમને નહીં માને, તને કહું ખીચા ગાલી ભપકા મારી એવું કઈ ના હોય. એવું ના હોય. પેસરના સાચી વાત. વેચમાં ભાઈ દુકાને આની સામે આ ખીચા ખાલી ભપકા મારી હોય આ. કેટલા દિવસથી હાલી રહ્યા આપણે? ભાઈ આ એમ ચાર નહીં, પાંચ એવું મહિના હોય. થયા. મારી વાત સાંભળ. કાંતા ભાઈ 5 મહિનામાં બેલી કઈ કમાણો નથી. ખાવા ક્યાંથી આવો? ખાવ કેમ ના તમારું કરિયાણું કોણ ફરે છે ભાઈ? બરાબર, હું શું કહું છું, અમે હોટલમાં જમવા જતા હતા, હા. જે હતા 10-15 જણા, તો મેં તને ફોન કર્યો હતો ને કે ભાઈ હોન્ડાની આપણે પાર્ટી એ પણ આવજે. લાખ રૂપિયાની હોન્ડામાં કઈ 80 રૂપિયાની પાઉંભાજી પણ મેં તને હાલે ફોન કઈ? ઈ કર્યો કઈ હતો. યોગ્ય વાત હે? અરે ઈ બહુ જો કાલની બહેસ છે ને ફરી પાછી આજે ચાલુ થઈ ગઈ है. હવે આજે आशा है कि हमारा पार्थ भाई ने एनी पार्टी मले, एनो हक मले. तो आज देखो भाई खाना बनाने में गाड़ी लेट हो चुकी है, और गाड़ी लेट कितनी हुई है? पूरे 20-25 मिनट लेट हो चुकी है, आधा घंटा लेट हो चुकी है खाना बनाने में. दररोज અમે કંઈ કહીને તે મતલબ 7:30-8 વાગે કેમ કે જમી લઈ, પણ હવે જેમ ઉનાળો આવે છે ને એમ ભાઈ સમય સેટ થતો જાય છે. હવે 9 વાગશે, 9:30 વાગશે, તો આજથી શરૂઆત કરી છે લેટ થવાની. આજે પહેલો દિવસ લેટ થયા. કાલ 7:30 ઉઠી જ જઈશ. વાંદરાના જોશમાં પડ્યા નહીં તો ઉઠી જાય. આપણે કઈ કામ નથી, વાંધો નથી, લેટ થાય તો શું ફરક પડે? આપણે 10 વાગે જમવા મળે તો શું ફરક પડે? આપણે ક્યાં એવા બિઝનેસ છે?
ઈ વાત સાચી. તો ને આમાં રાઘુભાઈ ને આજે આવેલી ભયંકર ઊંઘ એટલા માટે એને સૌથી પહેલું જમવા દીધું રાઘુભાઈ આવે રે આ ભાઈને. તો હા મારે લાગી ગયા જમવા કા? તો રાઘુભાઈ ને ઊંઘ આવતી હતી એટલા માટે અમે વહેલી જમવા દઈ દીધું હે પણ માએ કેમ લઈ લીધું ખબર નહીં અમ્મી બાપ નીકળી બેઠા છે, હું ત્યાં બેઠી અહીંયા હતા. આ દીકરો વાળું કરી નાખ્યું. એ હા તો મેં ખાઈ લીધું મને તો ચક્કર ના હોય. બરાબર હે જમી લો જમી લો અને જો આપણું જમવાનું તો આવી ગયું છે જેમાં ખીચડી છે આજે ભાઈ કચુંબર બનાવ્યું છે ને એમાં બીજો ધાણા ને ઓહો જબરદસ્ત ને રોટલી અને સ્પેશિયલી કાકા માટે બન્યા છે મરચાં તો એ મરચાં ખાશે ને બાકી આપણે તો કચુંબર ખાશું સુઈ જાઓ ગુડ નાઇટ સુઈ જાઓ તો ચલો આપણું જમવાનું થઈ ગયું છે મસ્ત ભાઈ જબરદસ્ત મજા આવી ગયું ને કચુંબર તો એમ લાગે જાણે ચટપટીનું કચુંબર ના હોય એવું લાગતું હતું ભાઈ મજા આવી ગઈ તો હવે આપણો વિડીયો જે છે એને આપણે એન્ડ કરી આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હશે તો જો તો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક કેર ને આપણે જઈએ છીએ બહાર એટલા માટે સ્વેટર ચડાવીશું ને બાય પણ મેં એને ફોન કર્યો તો ભાઈ અમે જઈ રહ્યા બધા અહીં તો હાલ થઈ ગયા ના મને પાઉંભાજી નહીં ખપે મેં કીધું હવે તને એ તો યાર તારી પ્રત્યેનો પ્રેમ હે એનો ભાવ એ નકર તો ભાવના ભૂખ્યા તું ડસીને જમી ગયા ને ઈ ભલે ને જમી ગયા એમાં ને મારમાં ભેરાય નહીં સાચી વાત તઈ બધે તો ઈ જ વાત હે ને ભાવ એ ફરક પડે માણસ માણસમાં ફરક પડે વ્યક્તિ વ્યક્તિ પણ તું ઢીલો ના થજે સમજ્યો ને આજે નહીં તો કાલે નહીં તો એક દિવસ એક દિવસ નકો એની બાઇક લઈ જજે ઘરે તું સમજ્યો જવરો કેમ લોરો જ્યાં સુધી ના દે ને પાર્ટી બાઇક લઈ જવાની ઘરે મેં જોઈ રહ્યા તું કેમ નથી દેતો બરાબર આટા ખબર ખીચા ખાલી ભપકા વારી